કે આજે પેન્શન આવ્યું છે એટલે મમ્મી જે પણ કઈ થોડું ઘણું આપે એ વાપરીને મોજ મજા કરી લેવાની. હા તો એ જોઈને શું કામ ના હોય? અને તમે ક્યાં કમાવા જાઓ છો? તમે પણ પપ્પાના પૈસે લીલા લેર કરો છો ને? તમે ક્યાં પાછળ મૂકી દો છો? ના ના, બચત તો હોય ને. તમારે તો બચત નામે કોઈ ચીજ છે જ નહીં. તમે કઈ એટલા પણ વાપરવા નથી આપતા કે અમે વાપરીએ ને તો પણ બચે અને પછી અમે બચત કરીએ. આપો છો એવા થોડા ઘણા પૈસા, એમાં અમારી જરૂરિયાતો માંડ પૂરી થાય છે. બાપાના ઘરે કેટલું છે એ તો ખબર છે ને. ત્યાં તો આટલું એ નહોતું મળતું, તોય જિંદગી જીવાતી હતી ને. આમાં વચ્ચે મારા પપ્પાને લાવવાની શું જરૂર હતી? અને હા, અહીંયા કરતા તો હું મારા પપ્પાને ત્યાં સારી રીતે જ જીવતી હતી. આ તો એક કામ કર ને, કર તારા પપ્પાને ફોન અને જતી રહે ત્યાં પાછી. શું કામ જતી રહું? અરે આની કરતા તો સારું જીવતી હતી ને બેટા. તો આવું નરક જેવું થોડું જીવાય. હા, કપડા ભરી લે અને શાંતિથી તે સ્વર્ગ જેવી જિંદગી જીવ. ના, આ વસ્તુ તો નહીં બને. પરણીને આવી છું ને આ ઘરમાં, એમ તો નથી આવી. એટલે આ ઘરમાંથી હું તો જઈશ જ નહીં. જેને જવું હોય ને એ જાય. પરણીને આવી છે ને તો તું આ ઘરની વહુ છે, અને વહુ તરીકે તારી જે પણ કઈ ફરજ આવતી હશે ને એ તારે કરવું પડશે. બાકી જો તું એવી આશા રાખીશ કે આ ઘરમાં તું શેઠાણી બનીને ખાઈશ, તો આશા તારી ખોટી છે. અને રહી વાત આ ઘર છોડીને જવાની, જેને ફાવે એ રે, અને જેને જવું હોય ને એની માટે કાયમ માટેના દરવાજા ખુલ્લા છે. સમજી? જવા માટે છે ને ઘણા વધારાના લોકો પડ્યા જ છે ઘરમાં. એને કાઢો ને. મને શું કામ કહો છો?